ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 8 કુદરતી સંસાધનો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં આપણે જમીનના પ્રકારો જે ધોરણ 9માં આગળ અભ્યાસ કરી ગયા છીએ તેનો આપણે પાછો ફરી વખત અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, જમીનના પ્રકાર હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR એના દ્વારા, એટલે આ જે છે એ સંશોધન પરિષદ છે જે સંશોધનનું કાર્ય કરે છે. તો એના દ્વારા ભારતની જમીનમાં ઘણા બધા સંશોધનો થયા અને જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. તો મિત્રો, અહીંયા કાપની જમીન છે, રાતી અથવા લાલ જમીન છે, કાળી જમીન છે, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીર પ્રકારની જમીન. તો અહીંયા 8 પ્રકાર આપેલા છે. આપણે સૌથી પહેલાં કાપની જમીનનો અભ્યાસ કરવાનો છે. તો કાપની જમીન વિશે આપણે જોઈએ તો આ પ્રકારની જમીન ભારતનું કુલ ક્ષેત્રફળ છે, ભારતનું કુલ ક્ષેત્રફળ એના લગભગ 43% ક્ષેત્રફળમાં કાપની જમીન આવેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્રા ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન. પૂર્વ બાજુની વાત કરીએ એટલે ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ. એટલે પૂર્વમાં બ્રહ્મપુત્રાની ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી તો સુધીનું ઉત્તર ભારતનું મેદાન જે છે. દક્ષિણ ભારતમાં વાત કરીએ તો નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં, અને એ પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે ત્યાં આ પ્રકારની જમીન જે છે કાપની જમીન જોવા મળે. મિત્રો, કાપની જમીન એટલે કઈ જમીન? તો કે જે નદીઓની સાથે જે ઘસારો થયો હોય પથ્થરમાં અને ઝીણા ઝીણા કણ જે છે એ છૂટા પડે અને એનો કાપ જે છે એ આગળ નદીમાં તણાઈને આવે, કાપ ઢસડાઈને આવે અને એની જે ઉપરનું સ્તર જામતું જાય, પડ બનતું જાય, તો એ જમીન છે એ કાપની જમીનનું નિર્માણ થયું કહેવાય. તો એ નદીઓ દ્વારા નિક્ષેપિત એટલે કે જે ઘસારાથી એ કાપને એના આભારી છીએ. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ કાપની જમીનમાં વધુ જોવા મળે. જ્યારે નાઇટ્રોજન છે અને હ્યુમસ એટલે કે ધૂળ, રજ, એની માત્રા ઓછા પ્રમાણમાં. રજ ન હોય એમાં, બરાબર, પ્યોરે પ્યોર જમીન જ, બરાબર છે. મેં તમને અગાઉ વાત કરી હતી કે એક રૂમની અંદર તમે રજ ભેગી થઈ હોય ને તમે ભેગી કરીને એમાં બીજ વાવો અને પછી પાણી રેડો તો એ બીજ જે છે એનો અંકુર ફૂટશે નહીં, એમાં છોડ નહીં થાય. તો હ્યુમસ, રજ ન હોય, પ્યોરે પ્યોર માટી જ, ધૂળ જે છે એ. અને નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં, નાઇટ્રોજન જે છે એની માત્રા પણ ઓછી. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય, કારણ કે કઠોળ વાવો ને એટલે નાઇટ્રોજનનું પ્રમાણ જમીનમાં વધે. એટલે જ તે પાક જે છે એક વખત લઈ અને પછી બીજી વખતે કઠોળ વાવે, પછી પાછો ફરી વખત પાક લે, એટલે નાઇટ્રોજનનું પ્રમાણ જમીનમાં જળવાઈ રહે. આ પ્રકારની જમીનમાં, કાપની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાક લેવાય છે. જો અહીંયા તમે જોઈ શકો છો જે કલર આપ્યો છે એ કલર એ પ્રકારની જમીન સૂચવે છે. કાપની જમીન, કાળી જમીન, જો આ કાળી જમીન છે, રાતી જમીન, બરાબર છે, લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન. અહીંયા રણ પ્રકારની જમીન છે, આ કાપની જમીન છે. તો તમને જોઈ શકો છો, બરાબર. આ જે છે લેટેરાઇટ જમીન અહીંયા તમને દેખાય છે ને, એ લેટેરાઇટ જમીન છે. તો
આપણે એ જમીન જે છે એનો નકશો જોઈ ચૂક્યા છીએ. નકશો પણ જે છે પૂછાઈ શકે છે એક માર્કમાં, કોઈ જમીન તમને. બીજું છે રાતી અથવા લાલ જમીન. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. રાતી અથવા લાલ જમીન. તો આ પ્રકારની જમીન જે છે એ જોવા મળે છે. અને આ જમીનમાં ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ જે છે એ જોવા મળે છે અને એના કારણે જ આ જમીનનો રંગ લાલ બને છે અને નીચે જતાં પીળા રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટેભાગે આ જમીનમાં શું હોય છે તો કે મેગ્નેશિયમ હોય, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશની ઉણપ જોવા મળે છે. આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશ જે છે એની ઉણપ એટલે ખામી જોવા મળે છે. આ પ્રમાણ ઓછું હોય છે, નથી હોતું એમ પણ કહી શકો, નહિવત હોય છે એમ પણ કહી શકો. આ પ્રકારની જમીનમાં છે ને બાજરી છે, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં. અળસી તમે મુખવાસમાં ખાધી હશે, એનો પાક લેવામાં આવે છે. ત્યારબાદ આપણે ભણીએ કાળી જમીન. તો કાળી જમીનને રેગુર જમીન પણ કહેવાય. બરાબર છે, રેગુર, જો અહીંયા લખ્યું છે રેગુર જમીન. ભારતનું કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં આ ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવા જે હોય ને લાવા રસ જે ફાટે અને એ લાવા બહાર પથરાય, એની આ જમીન બનેલી. એટલે દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી જે મધ્યપ્રદેશ છે, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ આ જિલ્લામાં જમીન આ પ્રકારની છે. આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો, લાવારસ હોય એને એના બહાર ફેંકાય અને એના જે ખડકો એની જમીન બને. બરાબર છે, એ સમય જતાં તો લાવાઈ ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. આબોહવા આ પ્રકારની હોય એટલે એ પ્રકારની જમીન થઈ જાય. કારણ કે આબોહવા જે છે ને જમીન ઉપર અસર કરે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટનું પ્રમાણ વધારે જોવા મળે છે અને તેની ફળદ્રુપતા સારી ગણાય છે. પાક પણ સારો થાય છે. આ જમીનની ભેજ સંગ્રહ કરવાની શક્તિ છે ને ઘણી બધી વધારે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે છે ને એ જમીનમાં તિરાડો ફાટી જાય. ખેતરની જમીન તમે જોઈ હશે, બરાબર. જો તમને તિરાડો બતાવી છે ને, ભેજ સંગ્રહે ત્યારે તમને તિરાડ ન દેખાય, પણ જેવી સુકાવા લાગે એટલે ફાટી જાય, તિરાડો પડી ગઈ હોય એવી લાગશે તમને. તો એ તિરાડો પડી જાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી, કારણ કે આમાં કપાસનો પાક ખૂબ સારો થાય, એટલે આ જે છે ને કાળી જમીન એ કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. તો કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય. જો કીધું ને અહીંયા કે કપાસની જમીન, કાળી જમીન, રેગુર જમીન એ બધું એક જ, બરાબર છે, એટલે ખાસ યાદ રાખજો. લેટેરાઇટ કે પડખાઉ જમીન. આ જમીનનું નામ છે ને લેટિન ભાષાના શબ્દ લેટર એટલે ઈંટ ઉપરથી પડ્યું. તેનો લાલ રંગ એ લોહ ઓક્સાઇડને કારણે છે. આ જમીન ભીની થાય ને ત્યારે માખણ જેવી એકદમ મુલાયમ અને સુકાઈ જાય ત્યારે સખત કડક બની જાય. મતલબ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયું. સિલિકામય એટલે સિલિકોન કેવો હોય, કાચ ચોંટાડવા માટે સિલિકોન આવે, રબર જેવું, બરાબર છે. એ બહાર તમે સિલિકોન આમ લગાવો આંગળીથી તો એ ચોંટાડી શકાય છે અને સુકાઈ જાય એટલે રબર જેવું થઈ જાય. એટલે કાચને ચોંટાડવા માટે સિલિકોનનો ઉપયોગ થાય. એટલે પરિવર્તનથી સિલિકામય પદાર્થો જે છે એના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગમાં વિકસિત થયેલી જોવા મળે
છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે, પણ તેમાં ખાતરો નાખીને કપાસ છે, ડાંગર છે, રાગી, આદિવાસી જાતિના લોકો છે ને રાગી એ બાજરાના દાણા જેવો લાલ રંગનું દાણો આવે, એટલે એ છે ને હૃદય રોગ ના દર્દીઓ હોય એના માટે ખૂબ સારું. અને આદિવાસી લોકો છે ને આપણે કેમ બાજરાના રોટલા બનાવીએ એમ એ રાગીના રોટલા પણ બને, રોટલી પણ બને. શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. લેટેરાઇટ જમીનને બીજા કયા નામથી ઓળખાય? પડખાઉ જમીન. જો આવું યાદ રાખજો, બીજા અન્ય નામથી ઓળખાતું હોય જ્યારે આપણને પૂછાય ખાલી જગ્યા તો આપણને આવડે નહીં એવું ન થાય, બરાબર છે. રાગી જે છે હૃદય રોગના દર્દીઓ માટે, તેમજ આ રાગી જે છે ખાવાથી હૃદયના કોઈ પણ રોગ જે છે થતા નથી. આદિવાસી જાતિના લોકો જે છે એ રાગીનું વસ્તુ વાનગી બનાવીને ખાતા હોય છે, બરાબર છે. માત્ર રોટલા રોટલી નહીં પણ અન્ય ઘણું બધું પણ એમાંથી બની શકે. ડીમાર્ટ છે ને, ડીમાર્ટ એમાં તમે જાશો ને તો તમને રાગી જે છે એ ત્યાં જોવા મળશે, બરાબર છે. એટલે ડીમાર્ટની અંદર આ રાગી તમને જોવા મળશે. તમારે ખરીદવી હોય તો ડીમાર્ટમાંથી ખરીદી શકો. હવે રણ પ્રકારની જમીન જોઈએ તો આ જમીન છે એ સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. જ્યાં સૂકી અને અર્ધ સૂકી આબોહવા હોય ને એવી પરિસ્થિતિમાં આ જમીન જોવા મળે, રણ પ્રકારની, બરાબર છે. આ જમીન રેતાળ હોય અને પછી ફળદ્રુપ ઓછી હોય. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ, ખારાશ વધારે હોય, બરાબર છે. તમે કચ્છ ભુજ બાજુ જાઓ તો એનું પાણી છે ને એ દાળનું ખારું આવશે, બરાબર. તો એ ક્ષારનું પ્રમાણ વધારે હોય એટલા માટે આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં વાત કરીએ ને તો ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી અને જુવારનો પાક લેવાય. જો સિંચાઈ થઈ શકે એમ હોય પાણીની તો બાજરી અને જુવારનો પાક લઈ શકીએ છીએ. મિત્રો, આપણે ટોટલ 5 જમીનના પ્રકારો જે છે અભ્યાસ કર્યા છે અને 5 તમારે 2 વખત લખવાના છે રફ બુકમાં, બરાબર છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, તમે અહીંયા 5 જમીનના પ્રકાર ભણ્યા છો અને 5 જમીનના પ્રકારો જે છે એ 2 વખત તમારે નોટબુકમાં લખવાના છે, 4 વખત તમારે વાંચવાનું છે અને પાકી કરવાની છે બધી, બરાબર. ખાસ યાદ રાખજો, ખૂબ મોસ્ટ IMP છે, ખૂબ જ, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. આજનો લેક્ચર જે છે અહીંયા પૂરો કરી છે. ત્યાર પછી પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન વિશે આપણે પછી અભ્યાસ કરીશું, બરાબર છે. આજના દિવસે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.